ત્યાંથી તો અમે આવી ગયા હતા, પણ સિટીમાંથી બીજા મોટાને આવતા થોડી વાર લાગી, એના હિસાબથી વધારે ડેમેજ થઈ ગયું. ફાયર સેફટીના સાધનો છે એમ કહો છો? હા, અમારે આખી સિસ્ટમ છે, પણ એમાં અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી. બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે, અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું છે. અંદાજિત તો અત્યારે 20-25 કરોડની આસપાસ. કાળા ધોળા અમે જિંદગીમાં કોઈ દિવસ કર્યા નથી અને ક્યારેય કરશું પણ નહીં, કારણ કે નોટિસ અમારે જે આવેલી છે એ બધી ઇન્ડસ્ટ્રીઝને આવેલી છે, અને જીએસટીની નોટિસ જે અમારી પાપડ પ્રોડક્ટ અમે જે બનાવીએ છીએ એ જ્યારે સેલ ટેક્સ હતો ત્યારે પણ 2% નમકીનની સાથે જ હતો, વેટ આવ્યું ત્યારે પણ 5% વેટની સાથે જ હતો, અને 12% જીએસટી આવ્યો ત્યારે પણ એમની સાથે જ અમે ટેક્સ ઓલરેડી ભરેલો જ છે. પણ ઇન્ટરપ્રિટેશન એને એમ એક્સુડેડ નમકીન કરી અને 18%માં કર્યું હતું, એ અમને પાછું 12%ની એને પ્રોમિસ આપી દીધું છે. પણ પાસ્ટમાં જે છે એના અમને ભરવા માટેના બધા જ ઇન્ડસ્ટ્રીને જણાવે છે કે તમે આ પાછળના ભરો એમ. એટલે એ જે અમારી એક જ પ્રોડક્ટ જે છે પાપડ પાઇપની, એ પ્રોડક્ટ પૂરતું જ છે. એટલે એ લોકોએ એની અંદાજિત 13 કરોડ રૂપિયાની નોટિસ આપેલી છે, પણ અમારી કાંઈ ભરવાનું થતું નથી, કારણ કે અમે ઓલરેડી કેસ ચાલે છે. એમાં સીઝ એને ફરિયાદ હતી કાંઈ કે પાપડમાંથી ને કોઈ વસ્તુ એમને નીકળી, ભેળસેળ નથી, પણ કાંઈ હા કોઈક એવો કમ્પ્લેન કરી હતી એટલે લોકો આવ્યા હતા, પણ એની કામગીરી બતાવવા માટે એને મરીનો અને હિંગનો જથ્થો જે છે એ હિંગનો જથ્થો અમારે બ્રાન્ડ એમ કે આમાં હિંગ એવી બ્રાન્ડ લખેલી નથી, પણ અમે હિંગ વેચતા નથી, અમે અમારા ઇન્ટરનલ ઉપયોગ માટે જ અમે હિંગ વાપરીએ છીએ. તો એમાં કોઈ અમારી બ્રાન્ડેડ થેલી ના હોય તો એના હિસાબથી એ લોકો કે આમાં બ્રાન્ડ હોવી જોઈએ. ના, અમે પોતે જ બનાવીએ છીએ, તો બનાવેલો જથ્થો જે હોય એમાં બ્રાન્ડ તો ક્યાંથી હોય? તો તેલનો જથ્થો તો અમારો બારે જ છે, ઓઇલની ટેન્કુ, અને એમાં એ જથ્થો સહી સલામત જ છે, એમાં કાંઈ આગ નથી લાગી. આગ પ્રસરી એનું કારણ માત્ર પેકેટ અમારા જે હોય પ્લાસ્ટિકના અને બોક્સ જે છે એ કાગળના હોય, અને એ જ સળગું એને હિસાબથી જ આગ લાગી. અને અમે રાખેલા જ છે ફાયર સેફટીના, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ પૂરી બિછાવેલી છે. કામ ન લાગી એવું કહી ન શકાય, એટલા માટે કે એ સિસ્ટમ અમે એનો ઉપયોગ કર્યો જ છે, પણ ધુવાડાના હિસાબે એમાં નજીક જઈ શકાય એવું નહોતું, એના હિસાબથી ને થોડી અડચણરૂપ થઈ અમને. ના, ઉપરથી શરૂઆત તો થઈ હતી, પછી ધીમે ધીમે નીચે ગયું. પણ એને સળગતા શું વાર લાગે? પ્લાસ્ટિક અને પૂઠું છે એ તો ઝડપથી જ સળગે ને, એટલે પછી અમે બધાને બારે કઢાવી લીધા. કાલે કામ કરતા હશે અંદાજિત એ એરિયામાં 40 થી 50. આખા યુનિટમાં અમારે 1000 માણસો કામ કરે છે.